કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો મિત્રો એકાઉન્ટમાં પહેલા નંબરનું છે ભાગીદારી વિષય પ્રવેશના આપણે ટૂંકા દાખલા શીખી રહ્યા છીએ। તો મિત્રો પહેલા દાખલાની વાત કરીએ તો એમાં કીધું છે યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ખાતરી યુસુફ અને હારૂને આપી છે। જો તારીખ 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,80,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી દર્શાવો। તો મિત્રો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી આપણે કરવાની છે। તો સૌથી પહેલા અહીંયા તમારે લખી દેવાનું નફાની વહેંચણી। તો મિત્રો નફાની વહેંચણી આપણે કઈ રીતે કરીશું? તો મિત્રો અહીંયા ધ્યાન આપજો, નફાની વહેંચણી આપણે કરીએ, બરાબર। તો સૌથી પહેલા કોણ છે? તો કે યુસુફ છે, યુસુફ। તો યુસુફના ભાગ કેટલો નફો આવશે? તો જો આપણી ભાગીદારી પેઢીનો નફો કેટલો છે? તો ભાગીદારી પેઢીનો નફો છે આપણો 1,80,000। આપણી ભાગીદારી પેઢીનો નફો કેટલો છે? 1,80,000। હવે તમે જુઓ આ જે યુસુફ છે એ યુસુફનું નફા નુકસાનમાં એનો ભાગ કેટલો છે? તો મિત્રો આ યુસુફ, હારૂન અને કોડાવાલા એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1। તો મિત્રો અહીં ધ્યાન આપો, આ જે યુસુફ છે એ કયા નંબર પર છે? પહેલા નંબર પર છે, બરાબર છે। આ બાજુ પહેલા નંબર પર કેટલા છે? 3 છે। તો 3 ને તમારે ક્યાં લખી દેવાના? અંશમાં, બરાબર ને? 3 3 નું ટોટલ કરો, 3 ને 2 5 ને 1 6, તો 6 ને ક્યાં લખશો? છેદમાં। તો મિત્રો આ યુસુફ જે છે એને નફામાં કેટલા રૂપિયાનો ભાગ મળશે? તો કે 90,000। ચાલો યુસુફ પછી કોણ છે? તો કે હારૂન છે, હારૂન। તો મિત્રો હારૂનને કેટલા રૂપિયા મળશે? તો 1,80,000, બરાબર। ચાલો હારૂનનો નફામાં ભાગ કેટલો છે? તો હારૂન કયા નંબર પર છે? બીજા નંબર પર છે। અહીં બીજા નંબર પર કેટલા છે? 2 છે। તો 2 ને તમારે ક્યાં લખવાના? અંશમાં, 6 ને ક્યાં લખવાના? છેદમાં। તો હવે અહીંયા કેટલા થશે? તો કે હારૂનને 60,000 રૂપિયાનો નફો મળશે। કેટલા રૂપિયાનો? 60,000 રૂપિયાનો। અને છેલ્લે આપણે કોડાવાલાની વાત કરીએ તો કોડાવાલાને કેટલા મળશે? તો કોડાવાલાનો નફો કેટલો થશે? તો કે 1,80,000। ચાલો કોડાવાલાનો ભાગ કેટલો છે નફામાં? તો કોડાવાલા કયા નંબર પર છે? ત્રીજા નંબર પર। નહીં, ત્રીજા નંબર પર કેટલા છે? 1 છે। તો આ 1 ને ક્યાં લખવાના? અંશમાં, અને 3 3 નું ટોટલ છેદમાં લખો। તો મિત્રો કોડાવાલાને ટોટલ નફામાં કેટલા રૂપિયાનો ભાગ મળશે? 30,000નો। પણ સ્ટુડન્ટ અહીંયા એક પ્રોબ્લેમ છે, બરાબર। શું પ્રોબ્લેમ છે? તો કે આ જે યુસુફ અને હારૂન જે છે એણે કોડાવાલાને ગેરંટી આપેલી। શું ગેરંટી આપેલી? કે કોડાવાલા તને 36,000 રૂપિયા તો નફામાંથી મળશે ને મળશે, એ અમારી ગેરંટી છે। પરંતુ જ્યારે ધંધાનો નફો વેચવામાં આવ્યો તો કોડાવાલાને ખાલી કેટલા રૂપિયા મળ્યા? 30,000 રૂપિયા મળ્યા। એટલે કોડાવાલા દોડતા દોડતા કોની પાસે જશે? યુસુફ અને હારૂન પાસે જશે અને એવું કહેશે કે યુસુફ અને હારૂન, તમે મને એવું કીધેલું કે નફામાંથી 36,000 રૂપિયા તો તને મળશે જ, ઓછામાં ઓછા 36,000 તો મળશે જ, પણ યાર મને તો નફો 30,000 રૂપિયા જ મળ્યો, એટલે મને જે 6,000 રૂપિયાનો નફો ઓછો મળ્યો છે તેનું હવે શું કરીશું આપણે? તો મિત્રો આ ગેરંટી કોણે આપેલી? તો ગેરંટી યુસુફ અને હારૂને આપેલી। તો યુસુફ અને હારૂન શું કરશે? આ વ્યક્તિને કેટલા રૂપિયા ખૂટે છે? ના, તો કે 6,000 રૂપિયા ખૂટે છે, એ 6,000 રૂપિયા પોતાના નફામાંથી નફા નુકસાનના પ્રમાણમાં આપશે। તો સૌથી પહેલા આપણે આગળનું સ્ટેપ લખીએ, પરંતુ કોડાવાલાને ઓછામાં ઓછા 36,000 તો મળશે જ એવી ખાતરી કોણે આપેલી છે? બોલો તો। એવી ખાતરી યુસુફ અને હારૂને આપેલી છે, હારૂને આપેલી છે। માટે ખોટી રકમ કેટલા રૂપિયા જો આપવા પડશે આપણે? તો કે 36,000 રૂપિયાની આપણે ગેરંટી આપેલી, અને કેટલા રૂપિયા મળ્યા? 30,000 રૂપિયા મળ્યા। માટે ખોટી રકમ 6,000, માટે ખોટી રકમ 6,000 યુસુફ અને હારૂન તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે, કોડાવાલાને આપશે। મિત્રો આ વસ્તુ ખબર પડી? અહીંયા મેં તમને શું સમજાવવા માંગુ છું? આ જે કોડાવાલા છે, કોડાવાલાને આપણે ગેરંટી આપેલી કે કોડાવાલા તને 36,000 રૂપિયાનો તો નફો મળશે જ, પરંતુ જ્યારે વર્ષના અંતે આપણે નફાની વહેંચણી કરી તો કોડાવાલાના ભાગ ખાલી 30,000 રૂપિયા ગયા।
હવે કોડાવાલાને ટેન્શન આવી જશે, કેમ? કારણ કે કોડાવાલાને તો એવું કહેવામાં આવેલું કે ભાઈ તને 36,000 નફો મળશે, પણ એને ભાગ ખાલી 30,000નો નફો આવ્યો. એટલે કોડાવાલા એવું કહેશે કે મને 6,000 રૂપિયાનો નફો ઓછો મળ્યો છે, તો હવે 6,000નું શું કરવાનું? તો 6,000 રૂપિયાનું જેણે ગેરંટી આપી હશે, જેણે ગેરંટી આપી હશે એ આપશે. તો અહીંયા ગેરંટી કોણે કોણે આપેલી છે? યુસુફ અને હારૂને આપેલી છે. એટલે યુસુફ અને હારૂન શું કરશે? આ 6,000 રૂપિયા જે ખૂટે છે એ એમના નફા નુકસાનના પ્રમાણમાં એને આપશે. બરાબર છે? તો ચાલો, કોડાવાલાને આપવાની રકમ, કોડાવાલાને આપવાની રકમ, ચાલો કોડાવાલાને આપવાની રકમ. તો યુસુફ કેટલા રૂપિયા આપશે? બોલો, યુસુફ કેટલા રૂપિયા આપશે? તો ટોટલ કેટલા રૂપિયા આપવાના છે? 6,000. એમાંથી યુસુફનું પ્રમાણ કેટલું? અહીં ધ્યાન આપજો મિત્રો. હવે પ્રમાણની વાત આપણે કરીએ. આ 6,000 રૂપિયા જે છે એ 6,000 રૂપિયા કોણ આપશે? તો યુસુફ આપશે, યુસુફ આપશે. અને બીજો કોણ આપશે? બોલો તો હારૂન આપશે. કયા પ્રમાણમાં? એમના નફા નુકસાનના પ્રમાણમાં. તો યુસુફ અને હારૂન, આ યુસુફ અને આ હારૂન, એમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3:2. જો આ યુસુફનું પ્રમાણ 3 અને હારૂનનું પ્રમાણ 2, એટલે 3:2 થયું. તો અહીંયા જો યુસુફ કેટલા આપશે? તો કે યુસુફનું પ્રમાણ કેટલું થયું? 3. તો 3 ને 2 કેટલા થાય? 5. તો યુસુફ કેટલા આવશે તે જોઈ લો. બરાબર? તો 6,000 રૂપિયા છે, તો 6,000 ગુણ્યા 3/5, એટલે યુસુફ કેટલા રૂપિયા આપશે? 3600 રૂપિયા આપશે. બરાબર? 6,000 માંથી 3600 રૂપિયા કોણ આપશે? યુસુફ. બરાબર? હવે કોણ આવશે? હારૂન. 6,000. હારૂનનું પ્રમાણ કેટલું છે? 2. તો 2 ના છેદમાં કેટલા લખવાના? 5. તો કરો કેટલા થશે? રૂપિયા 2400 થશે. 2400 રૂપિયા કોણ આપશે? બોલો, હારૂન આપશે. બોલો, આટલું ખબર પડી? તો મિત્રો અહીંયા કયા પ્રમાણમાં વેચ્યું આપણે? 3:2. છેદમાં 5 લખવાના, 6 નહીં લખી દેતા. કારણ કે મિત્રો આ જે 6,000 રૂપિયા ખૂટે છે એ 6,000 રૂપિયા ખાલી કોણ આપવાનું છે? યુસુફ અને હારૂન આપશે. તો યુસુફ અને હારૂનનું પ્રમાણ કેટલું થાય? 3:2. તો આપણે આ 6,000 ને 3:2 ના પ્રમાણમાં વેચવાનું. હવે નફાની ખરેખર વહેંચણી, નફાની ખરેખર વહેંચણી, નફાની ખરેખર વહેંચણી કેટલી થશે તે જુઓ. તો સૌથી પહેલા આપણે લખીએ યુસુફ. યુસુફ મિત્રો અહીં ધ્યાન આપજો, સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો. યુસુફને કેટલો નફો પહેલા મળતો હતો? તો યુસુફને પહેલા 90,000 રૂપિયાનો નફો મળતો હતો. તો આ 90,000 રૂપિયાનો જે નફો છે એમાંથી એ 3600 રૂપિયા કોને આપી દેશે? કોડાવાલાને આપી દેશે. એટલે 3600 રૂપિયાનો નફો એનો ઘટી જશે. બરાબર? તો માઇનસ કેટલા કરી દેવાના? 3600. તો ચાલો કરો, કેટલા થાય? 90,000. 90,000 માઇનસ 3600, તો અહીં આવશે રૂપિયા 86,400. એનો મતલબ એવો થાય મિત્રો કે યુસુફના ખાલી કેટલા મળશે? 86,400. હવે તમને પ્રશ્ન થાય, સર 86,400 કેમ? 90,000 કેમ નહીં? 90,000 તો છે જ, પણ 90,000 રૂપિયામાંથી 3600 રૂપિયા કોને આપશે? કોડાવાલાને. બરાબર છે? ચાલો પછી કોણ છે બીજું? હારૂન. ચાલો, હારૂનને પહેલા કેટલો નફો મળતો હતો? 60,000. તો પહેલા એને 60,000 રૂપિયાનો નફો મળતો હતો. 60,000 માંથી એ કેટલા રૂપિયા? 2400 રૂપિયા કોને આપી દેશે? કોડાવાલાને 2400 રૂપિયા આપશે. બરાબર? તો 60,000 માંથી 2400 રૂપિયા માઇનસ કરો, કેટલા થશે? તો 57,600 રૂપિયા. તો આના ભાગ કેટલો નફો આવશે? 57,600. અને કોડાવાલાની વાત કરીએ, કોડાવાલા, તો કોડાવાલાના ભાગ પહેલા કેટલા રૂપિયા આવતા હતા? 30,000. 30,000 માંથી યુસુફે એને કેટલા રૂપિયા આપ્યા? 3600. એટલે વત્તા 3600. બરાબર? વત્તા રૂપિયા 3600. બરાબર? વત્તા હારૂને કેટલા રૂપિયા આપ્યા? 2400. બરાબર? એટલે ટોટલ એને કેટલા રૂપિયા મળે? 3600. સોરી, 36,000. બોલો, ખબર પડે છે? તો મિત્રો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. બરાબર છે? તો મિત્રો આ દાખલાને બરાબર સમજી લેજો. એ જ રીતે એક બીજો દાખલો છે મુકેશવાળો. એ તમારો સ્વાધ્યાયનો 9મો દાખલો છે. આની જેવો સેમ જ છે. ચાલો ફરીવાર આપણે દાખલો ગણીએ. બીજો દાખલો શું કીધું છે? મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. સ્ટુડન્ટ, મૂડીના પ્રમાણ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આ ગૂંચવવા માટે આપેલું છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીના વર્ષનો નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? મિત્રો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે? સરખું હશે એવું આપણે માની લેવાનું. તો આ 90,000 ને 3 ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં આપણે વહેંચી દેવાના છે. તો ચાલો આપણે ગણતરી કરીએ અહીંયા. તો સૌથી પહેલા લખવાનું નફાની વહેંચણી. નફાની વહેંચણી. ચાલો, નફાની વહેંચણી સૌથી પહેલા કોણ છે? મુકેશ.
સ્ટુડન્ટ મુકેશના ભાગ કેટલો નફો આવશે? તો પેઢીનો નફો કેટલો થયેલો છે બોલો? તો પેઢીનો નફો 90,000 થયેલો છે. અને નફાની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની? 1:1:1. ભાઈ 1:1:1 પ્રમાણમાં કેમ નફાની વહેંચણી કરવાની? કારણ કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, એટલે નફા નુકસાનનું પ્રમાણ સરખું થાય 1:1:1. તો અહીંયા મુકેશનું પ્રમાણ કેટલું થશે? 1. તો 1 ને છેદમાં 3 કરો, 1, 2 ને 3 તો છેદમાં 3, એટલે આના ભાગ કેટલા રૂપિયા આવશે? 30,000. તો એનો મતલબ કે બીજાના ભાગ પણ 30,000 જ આવશે. હવે ધવલની વાત કરીએ તો ભાગીદારી પેઢીનો કુલ નફો કેટલો છે? તો કે 90,000. 90,000 ને સરખા ભાગે 3 ભાગીદારો વચ્ચે વહેંચી નાખો તો આના ભાગ પણ કેટલા થશે? 30,000 આવશે. બરાબર. ને પછી ત્રીજો કોણ છે? વિનોદ છે. તો વિનોદ આપણે લખીએ અહીંયા. વિનોદના કેટલા રૂપિયા છે? તો કે 90,000 રૂપિયા છે. 90,000 માંથી વિનોદનો ભાગ કેટલો છે? 1/3. તો રૂપિયા કેટલા થઈ જશે? 30,000. બોલો ખબર પડી? તો નફાની આપણે વહેંચણી કરી દીધી. પણ મિત્રો હવે પ્રોબ્લેમ થાય કે નફાની વહેંચણી કરી દીધી, પરંતુ જો અહીં શું કીધું છે? મુકેશને શું કીધેલું? મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જેવી ખાતરી ધવલ અને વિનોદે આપેલી. આ મુકેશને શું કહેવામાં આવેલું ખબર? મુકેશને એવું કીધેલું કે મુકેશ તને છે ને નફામાંથી 35,000 તો મળશે ને મળશે, ગેરંટી છે. આવી ગેરંટી કોણે આપેલી? ધવલ અને વિનોદે. ધવલ અને વિનોદે મુકેશને એવું કીધેલું કે તને 35,000 આપવાના છે, અમારી ગેરંટી. પણ ખરેખર મુકેશને કેટલા રૂપિયા મળ્યા? 30,000. તો હવે મુકેશ કોની પાસે જશે? ધવલ અને વિનોદ પાસે જશે ને એવું કહેશે, ભાઈ તમે મને કીધેલું કે 35,000 તો તને મળશે જ, પણ મને તો 30,000 રૂપિયા મળ્યા, મને 5,000 રૂપિયા ઓછા મળ્યા. તો હવે 5,000 રૂપિયા તમારે બંને મને આપવા પડશે. તો આ બંને શું કરશે? એ 5,000 રૂપિયા કોને આપશે? મુકેશને. પણ એ 5,000 માંથી ધવલ કેટલા આપશે અને વિનોદ કેટલા આપશે એ કઈ રીતે ખબર પડે? તો મિત્રો જેટલી રકમ ખૂટતી હોય એ બંને ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં આપે. બરાબર. તો હવે આપણે આગળનું લખીએ. પરંતુ શું લખવાનું અહીંયા? પરંતુ મુકેશને રૂપિયા 35,000નો નફો મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. માટે ખૂટતી રકમ કેટલા રૂપિયા ખૂટે છે મિત્રો? જુઓ તો કેટલા રૂપિયાની ગેરંટી આપેલી આપણે? 35,000. પણ એને મળ્યા કેટલા? 30,000. માટે ખૂટતી રકમ કેટલી થાય? 5,000. તો માટે ખૂટતી રકમ 5,000 ધવલ અને વિનોદ તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. બોલો આટલું ક્લિયર? એટલે કે 5,000 રૂપિયા જે ખૂટે છે એ 5,000 રૂપિયા કોણે આપવા પડશે? ધવલ અને વિનોદે મુકેશને આપવા પડશે એના નફાનું. પણ 5,000 માંથી ધવલના કેટલા અને વિનોદના કેટલા? તો જુઓ, આપવાની થતી રકમની ગણતરી. ચાલો પહેલા પૈસા કોણ આપશે? ધવલ આપશે. બરાબર. ધવલ. અને બીજો કોણ છે? વિનોદ. તો મિત્રો મોટામાં મોટો પ્રશ્ન એ થાય કે ધવલ કેટલા રૂપિયા આપશે અને વિનોદ કેટલા રૂપિયા આપશે? ટોટલ કેટલા રૂપિયા આપવાના છે? 5,000. પણ 5,000 માંથી ધવલ કેટલા આપશે અને વિનોદ કેટલા આપશે? તો તમને કીધું છે, મેં પહેલા પણ શીખવાડ્યું કે આપવાની રકમ જે હોય તે નફા નુકસાનના પ્રમાણમાં આપશે. તો મને કહો ધવલ અને વિનોદનું નફા નુકસાનનું પ્રમાણ કયું છે? તો કે સરખું જ છે. સરખું એટલે કયું? 1:1. એટલે 5,000 આપવાના, તો કેટલા આપવા પડશે? 2,500. તો આપણે વહેંચીએ છતાં પણ આપણે વહેંચી નાખીએ કે 5,000 આપવાના છે, એમાંથી ધવલ કેટલા આપશે? તો એનું પ્રમાણ 1 છેદમાં કેટલા? 2. એટલે 2,500 રૂપિયા કોણ આપશે? ધવલ આપશે. અને બાકીના 2,500 રૂપિયા કોણ આપશે? વિનોદ આપશે. એટલે ટોટલ 2,500 ને 2,500 5,000 રૂપિયા કોને મળશે? મુકેશને. એટલે મુકેશના 35,000 થઈ જશે. હવે અહીંયા આપણે લખીએ ખરેખર નફાની વહેંચણી. ખરેખર નફાની વહેંચણી કરીએ. સૌથી પહેલા કોને લખીએ આપણે? મુકેશ. ચાલો મુકેશને કેટલો નફો પહેલા મળેલો? તો મુકેશને પહેલા 30,000 રૂપિયાનો નફો મળેલો.
પછી 30,000 માંથી 2500 રૂપિયા કોની પાસેથી મળશે? તો 2500 રૂપિયા ધવલ પાસેથી મળશે અને બાકીના 2500 રૂપિયા કોની પાસેથી મળશે? મુકેશ પાસેથી. એટલે ટોટલ એને કેટલા રૂપિયા મળશે? તો કે ભાઈ 35,000 રૂપિયાને મળશે. બરાબર. ચાલો ત્યાર પછી ધવલની વાત કરીએ આપણે. ધવલ, તો સ્ટુડન્ટ ધવલને કેટલો નફો પહેલા મળેલો? ધવલને પહેલા 30,000 રૂપિયાનો નફો મળેલો. તો 30,000 રૂપિયાનો નફો જે ધવલને મળેલો એ 30,000 માંથી 2500 રૂપિયા એને કોને આપી દીધા? તો 30,000 માંથી 2500 રૂપિયા ધવલે મુકેશને આપ્યા એટલે 2500 રૂપિયા ઓછો નફો થાય એટલે માઇનસ કરવાનું 27,500. એવી રીતે મુકેશ ધવલ પતી ગયો. ત્યાર પછી કોણ આવશે? વિનોદ. તો સ્ટુડન્ટ વિનોદના ભાગ કેટલો નફો આવેલો? તો વિનોદના ભાગ 30,000 રૂપિયાનો નફો આવેલો. 30,000 રૂપિયામાંથી 2500 રૂપિયાનો નફો વિનોદે કોને આપી દીધો? મુકેશને. એટલે 2500 રૂપિયાનો નફો એનો ઘટી જાય એટલે માઇનસ 27,500. તો મિત્રો આ તમારા બંને રીતના દાખલા હતા. સોરી, 2 દાખલા જે હતા એ બંને દાખલા અહીંયા પૂરા થાય છે. તો મિત્રો આવા જ બીજા દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.